નમસ્કાર. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 15. અહીં પાના નંબર 15 પર આપણને એક પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ શું છે? તો કે મોહરા બનાવવાની રીત. અલગ અલગ મોહરા એટલે કે મોઢું, તો અલગ અલગ મોઢા બનાવવાની રીત આપણને આપેલી છે. તો આપણે નંબર પ્રમાણે મોહરા બનાવતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, મોહરું બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક કોરું કાગળ લઈશું. અહીંયા મેં લંબચોરસ કાગળ લીધું છે. કાગળ લીધા બાદ અહીં તમે ખૂણો જોઈ શકો છો. આ ખૂણાને આ ખૂણા સાથે ભેગો કરવાનો છે. તો આ રીતે આપણે બંને ખૂણા ભેગા કરીશું તો આપણને આ રીતે બે ભાગ જોવા મળશે. તો આ મુજબ આપણા બે ભાગ, કાગળના બે ભાગ થશે. તો આપણો પહેલો સ્ટેપ પતી ગયો કે આપણે કાગળના બે ભાગ કર્યા. કાપવાનું નથી, ખાલી વચ્ચેથી વાળવાનું છે. બીજા નંબર પર અહીંયા આપણને બિલાડીનું મોઢું દોરીને આપેલું છે. તો આપણે પણ જ્યાં બંધ ભાગ છે, બે ભાગ જ્યાં જોડેલા છે, ત્યાં આપણે બિલાડીનું આ રીતનું મોઢું એક તરફ દોરીશું. તો આપણે આ મુજબ બિલાડીનું મોઢું દોરી દીધું. આગળ કીધું છે કાતરથી કિનારી કાપી લો. હવે આપણે કાતર વડે ખૂબ કાળજીપૂર્વક આ જે મોઢું દોર્યું છે તેને ધારેધાર કાતરની મદદથી કાપવાનું છે. તો કાતરથી કાપો તો એ ખાસ ધ્યાન રાખવાનું કે જે આ નીચેનું પણ કાગળ છે, આ જોઈન્ટ તેની સાથે કાપવાનું છે. એટલે બંને કાગળ ભેગા કરીને કાપવાનું છે, વચ્ચેથી કાપવાનું નથી. તો બિલાડીનું તમે મોઢું કાપશો તો આ રીતનો તમને ભાગ જોવા મળશે. હવે આપણે બીજી તરફ ખોલીશું તો આપણને આખું બિલાડીનું મોઢું જોવા મળશે. એટલે તમે જ્યારે પણ કાતરની મદદથી તેની ધાર કાપો તો આ જે વચ્ચેનો ભાગ છે ત્યાં કાતર વડે કાપવાનું નથી. આ ભાગને તમારે ભેગું જ રાખવાનું છે. ફક્ત તેની આ ધાર જ તમારે કાતરની મદદથી કાપવાની છે. હવે આના જેવો જ મોઢાનો ભાગ તમારે આ તરફ પણ દોરવાનો રહેશે. તો આ રીતે તમારે બીજી તરફ પણ બિલાડીનું આંખો અને મોઢું તમારે દોરવાનું રહેશે. તો આખું ચિત્ર જોતાં તમને આ મુજબનું જોવા મળશે. હવે તમારે અહીં દર્શાવ્યા મુજબ આ જે કોરો ભાગ છે ત્યાં તમારે રંગ પૂરી અને અહીં બે બાજુ તમારે કાનું પાડી આ રીતે દોરી લગાવી અથવા રબર લગાવી તેને તમે પહેરી પણ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા માપનું મોહરું બનાવવું હોય તો તમારે મોટા કાગળનો ઉપયોગ કરવો. તો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની રહેશે. તો આપણે અહીં બિલાડીની જગ્યાએ કોઈ છોકરીનું મોઢું બનાવી શકીએ, હાથીનું મોઢું બનાવી શકીએ, અલગ અલગ પ્રાણીઓના મોઢા પણ બનાવી શકીએ. તમારે અહીં બિલાડીનું જ મોહરું બનાવવાનું રહેશે. આગળ છે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 16. ચાલો ગૃહ કાર્ય કરીએ. તેમાં છે પ્રશ્ન નંબર 1. નીચે આપેલી વસ્તુઓ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે. તેમાં ખૂટતી વિગતનું ચિત્ર દોરો. તો અહીં આપણને ચાની કીટલીનું ચિત્ર આપ્યું છે. તો બાજુએથી જોતા ચાની કીટલીનો ચિત્ર આપણને આ મુજબ જોવા મળે છે. ચાની કીટલી ઉપરથી જોઈએ તો આપણને તેના ઉપરનો ભાગ જોવા મળે છે. તો સામેની બાજુથી કીટલી કેવી દેખાય છે તે આપણને આપ્યું નથી. તો સામેની બાજુએથી જોતા કીટલીનો આ મુજબનો ચિત્ર આપણને જોવા મળે છે. તો અહીં દર્શાવેલ ચિત્ર તમારે આપેલી જગ્યામાં દોરવાનું રહેશે. ત્યારબાદ છે બૂટ. સામેથી જોતા બૂટનું ચિત્ર આપણને આ મુજબ જોવા મળે છે. હવે બૂટને ઉપરથી જોતા આપણને કેવું દેખાય છે તેનું ચિત્ર આપ્યું નથી. તો તમારે બૂટને મૂકવાનું અને તેને ઉપરથી જોવાનો પ્રયત્ન કરવાનો. તો બૂટને ઉપરથી જોઈશું તો આપણને આ મુજબ બૂટનું ચિત્ર જોવા મળશે. તો બૂટનું ચિત્ર તમારે અહીં દોરવાનું રહેશે. બાજુએથી જોતા બૂટનો આ મુજબનો ભાગ આપણને જોવા મળે છે. આગળ છે ઘર.
બાજુએથી જોતા ઘર કેવું દેખાય છે તે આપણને આપ્યું નથી. તો બાજુએથી જોતા ઘરનો અહીં દર્શાવ્યા મુજબનો ભાગ આપણને જોવા મળે છે. તો આ ચિત્ર તમારે દોરવાનું રહેશે. ઉપરથી જોતા ઘરનો છાપરાવાળો ભાગ આપણને જોવા મળે છે અને સામેથી જોતા આપણને ઘરનું આ મુજબનું અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર જોવા મળે છે. આગળ છે શરબતનો ગ્લાસ. સામેથી જોતા આપણને ગ્લાસ અને તેની નીચે ડીશ પણ આપેલી છે, તો આપણે તેને પણ ધ્યાનમાં રાખવાનું છે. તો સામેથી જોતા આપણને ગ્લાસ આ મુજબનો જોવા મળે છે. બાજુએથી જોતા શરબતનો ગ્લાસ આપણને કઈ રીતે જોવા મળશે તેનું ચિત્ર આપણને અહીં આપેલું છે. ઉપરથી જોતા ગ્લાસ કેવો દેખાય છે તે આપ્યું નથી. તો ઉપરથી જોતા આપણને ગ્લાસનો ઉપરનો ગોળ ભાગ દેખાશે તથા જે નીચે ટ્રે એટલે કે ડીશ આપી છે તે ટ્રે આખી દેખાશે. એટલે આ મુજબનું ચિત્ર આપણને જોવા મળશે. તો અહીં જે ચિત્ર દોર્યું છે તે તમારે દોરવાનું રહેશે. પ્રશ્ન નંબર 2. ડોટ ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી દર્શાવ્યા મુજબ રંગોળી દોરો અને કોઈ પણ એક અન્ય રંગોળી બનાવો તથા બધામાં રંગ પૂરો. અહીં આપણને ડોટ ગ્રીડના ટપકાની મદદથી કેટલીક રંગોળી આપી છે. તો અહીં જેટલી પણ રંગોળી આપણને આપવામાં આવી છે એ બધી જ રંગોળી આપણે જોઈને નીચે આપેલી કોરી જગ્યામાં દોરવાની રહેશે. જેવી ઉપર આપી છે તેવી જ રંગોળી આપણે નીચે પણ દોરવાની રહેશે. તથા અહીં આપેલી 5 રંગોળી સિવાયની બીજી એક અન્ય રંગોળી એટલે કે એક નવી રંગોળી ડોટ ગ્રીડના ટપકાની મદદથી આ મુજબની જ એક નવી રંગોળી તમારે તમારી જાતે અહીં દોરવાની રહેશે. તથા અહીં દોરેલી બધી જ રંગોળીમાં તમારે રંગ પૂરવાનો રહેશે. એટલે કુલ 5 રંગોળી તો તમારે અહીંયા આપી છે એ તો દોરવાની જ, એ સિવાયની પણ એક રંગોળી તમારે જાતે દોરવાની અને 6 રંગોળીમાં તમારે સરસ મજાનો રંગ પૂરવાનો. તો આ પ્રશ્ન નંબર 2 તમારે જાતે કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 3. ડોટ ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી નીચે આપેલી વસ્તુઓ દોરો. સૌથી પહેલી વસ્તુ છે જગ. તો ટપકાની મદદથી જગનું ચિત્ર આપણને અહીં દોરીને આપેલું છે. બીજું ચિત્ર છે ઝાડ. તો ટપકાની મદદથી અહીં તમે જોઈ શકો છો મેં ઝાડનું ચિત્ર દોરેલ છે. તો તમારે પણ અહીં દર્શાવ્યા મુજબ ટપકાની મદદથી ઝાડનું ચિત્ર દોરવાનું રહેશે. ત્યારબાદ છે આઈસ્ક્રીમ કોન. તો અહીં ટપકાની મદદથી મેં આઈસ્ક્રીમ કોનનું પણ ચિત્ર દોરેલું છે. તો અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર તમારે પણ દોરવાનું રહેશે. ત્યારબાદ છે સૂર્ય. તો અહીં ટપકાની મદદથી સૂર્યનું ચિત્ર પણ બનાવેલું છે. તો આ પણ તમારે દોરવાનું રહેશે. ત્યાર પછી છે રેલગાડી. તો અહીં સરસ મજાની રેલગાડીનું ચિત્ર ટપકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તો અહીં દર્શાવ્યા મુજબની સરસ રેલગાડી તમારે દોરવાની રહેશે. અને ત્યારબાદ છે વિમાન. તો અહીં વિમાનનું ચિત્ર પણ ટપકાની મદદથી દોરેલું છે, એ પણ તમારે દોરવાનું રહેશે. એટલે તમારે સૂર્ય, આઈસ્ક્રીમ કોન, ઝાડ, રેલગાડી અને વિમાન આ તમામ ચિત્ર દોરવાના રહેશે. પ્રશ્ન નંબર 4. ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકારો પૂર્ણ કરો. અહીં ઉપરની તરફ આપણને 1, 2 અને 3 ટપકાને અડીને આડી લાઈન આપવામાં આવી છે. તો આપણે નીચેની તરફ પણ 1, 2 અને 3 ટપકાને જોડીને આડી લાઈન બનાવીશું. અહીં ઊભી લાઈનમાં આપણને 1 અને 2 ટપકા જોડીને ઊભી લાઈન આપવામાં આવી છે. તો આપણે પણ એની સામેની તરફ 1 અને 2 ટપકા જોડીને ઊભી લાઈન બનાવીશું. તો આપણને કયો આકાર જોવા મળે છે? લંબચોરસ આકાર. ચાલો, અહીંયા આપણને 1, 2 અને 3 ટપકાને જોડીને ત્રાસી લાઈન આપી છે. તો એની સામેની બાજુ પણ આપણને 1, 2 અને 3 ટપકા જોડીને ત્રાસી લાઈન આપી છે. તો હવે આપણે જે નીચેના ટપકા છે એ ટપકાને જોડીને આડી લાઈન કરીશું. તો અહીં આપણને ત્રિકોણ આકાર જોવા મળશે. અહીં ઉપરની તરફ 2 ટપકાને જોડીને આડી લાઈન આપી છે. તો તેની સામે પણ 2 ટપકાને જોડીને આડી લાઈન આપેલી છે. તો અહીં આપણે 2 ટપકાને જોડીને ઊભી લાઈન કરીશું.
તથા તેની સામેની બાજુ પણ 2 ટપકાઓને જોડીને ઊભી લાઈન બનાવીશું તો આપણને ચોરસ આકાર જોવા મળશે. અહીં આપણને 4 ટપકાઓને જોડીને સામસામે 2 લાઈન આપવામાં આવી છે. તો આપણે તેની ઉપરની તરફ 2 ટપકાઓને જોડીને આડી લાઈન કરીશું અને નીચેની તરફ પણ 2 ટપકાઓને જોડીને આડી લાઈન કરીશું તો આપણને લંબચોરસ આકાર જોવા મળશે. અહીં આપણને 2 ટપકાની મદદથી ત્રાસી લાઈન આપી છે તો આપણે દરેક આકાર ફૂટપટ્ટીની મદદથી જ દોરવાના છે. તો અહીં 3 ટપકાને જોડીને આપણે આડી લાઈન બનાવીશું તો આપણને ત્રિકોણ આકાર મળશે. ચાલો, અહીં આપણને ઊભી લાઈન 1, 2 અને 3 ટપકાને જોડીને આપી છે તો આપણે તેની સામેની તરફ પણ 1, 2 અને 3 ટપકા જોડીને સૌથી પહેલાં તો ઊભી લાઈન કરીશું. ચાલો, સામેની તરફ 1, 2 અને 3 ટપકા જોડીને આડી લાઈન છે તો આપણે તેની ઉપરની તરફ પણ 1, 2 અને 3 ટપકા જોડીને આડી લાઈન કરીશું તો અહીં આપણને ચોરસ આકાર જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, દરેક આકાર પૂર્ણ કરવા માટે તમારે અહીં ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 5. સમમિતિ દર્શાવતો ચિત્રનો અડધો ભાગ પૂર્ણ કરો. સમમિતિ એટલે કે સરખો ભાગ. તમને ટપકાવાળી લાઈનની ડાબી તરફ જે અડધો ભાગ આપ્યો છે એવો જ ભાગ તમારે તેની જમણી તરફ એટલે કે બીજી બાજુ પણ દોરવાનો રહેશે. તો તમારે કઈ રીતે ચિત્ર પૂર્ણ કરવાનું? તો અહીં જેટલા માપની આડી લાઈન હોય એટલા જ માપની આડી લાઈન તમારે આ તરફ પણ તમારે અહીંયા ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો. ત્રાસી લાઈન જે માપની હોય એટલા જ માપની ત્રાસી લાઈન આ મુજબ દોરવી. ત્યાં ઊભી લાઈન છે તો આપણે પણ અહીંયા ઊભી લાઈન દોરવી. આડી લાઈન છે તો આપણે પણ એટલા જ માપની આડી લાઈન અહીંયા દોરવાની. જેટલા માપની ઊભી છે એટલા જ માપની ઊભી લાઈન દોરવાની. આડી લાઈન પછી અહીંથી જેટલા માપની આડી છે એટલા જ આડી લાઈન આ બાજુ. એવી જ રીતે આ મુજબના ભાગ તમારે આ બાજુની તરફ પણ દોરવાના રહેશે. તો ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા આપણને ઘરનું આ મુજબનું ચિત્ર જોવા મળે છે. તો અરીસામાં દેખાતો ભાગ આપણે અહીં દોરવાનો છે. આગળ આપણને આ મુજબનું અડધું ચિત્ર આપ્યું છે. તો ટપકાવાળી લીટી પર આપણે અરીસો મૂકીશું તો આપણને આ મુજબનું ચિત્ર પૂર્ણ થયેલું દેખાય છે. તો અરીસામાં દેખાતો ભાગ આપણે અહીં દોરવાનો રહેશે. તો ચિત્ર પૂર્ણ થતાં આ મુજબનું ચિત્ર જોવા મળશે. અહીંયા ત્રાસી લાઈન આમ તરફ જતી હોય તો તમારે પણ ત્રાસી લાઈન એની વિરુદ્ધ બાજુમાં જવા દેવાનું. અહીંયા ક્રોસ લાઈન આમ જતી હોય તો તમારે નીચેની તરફ ક્રોસ લાવવાની. આગળ આપણને નાઇટ લેમ્પનું આ મુજબનું અધૂરું ચિત્ર આપેલું છે. ટપકાવાળી લીટી પર અરીસો મૂકીશું તો આપણને આ મુજબનું ચિત્ર પૂર્ણ થયેલું જોવા મળે છે. તો અરીસામાં જે ભાગ દેખાય છે તે ભાગ આપણે અહીં દોરવાનો રહેશે. અરીસામાં દેખાતો ભાગ આપણે દોરીશું તો આપણને આ મુજબનું નાઇટ લેમ્પનું ચિત્ર તૈયાર થયેલું દેખાશે. આગળ ઝાડનો આ મુજબનો ભાગ આપણને અડધો આપેલો છે. ટપકાવાળી લાઈન પર અરીસો મૂકીશું તો આપણને ઝાડનું આ મુજબનું ચિત્ર તૈયાર થયેલું દેખાશે. તો ચિત્ર અરીસામાં દેખાતો ભાગ આપણે સ્વાધ્યાય પોથીમાં દોરવાનો રહેશે. તો અરીસામાં દેખાતો ભાગ આપણે દોરીશું તો આ મુજબ આપણને ઝાડનું ચિત્ર પૂર્ણ થયેલું દેખાશે. અહીં ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા આપણને આ મુજબનું ચિત્ર દેખાય છે. તો અરીસામાં જેટલો ભાગ દેખાય છે એટલો ભાગ આપણે અહીં ઉપરની તરફ દોરીશું. તો અરીસામાં દેખાતો ભાગ આપણે અહીં દોરીશું તો આપણને આ મુજબ પૂર્ણ થયેલું દેખાશે. આગળના ચિત્રમાં ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા આપણને આ મુજબનું ચિત્ર દેખાય છે. તો અરીસામાં દેખાતો ભાગ આપણે દોરવાનો રહેશે. અરીસામાં દેખાતો ભાગ દોરીશું તો આપણને આ મુજબ ચિત્ર તૈયાર થયેલું દેખાશે. આગળના ચિત્રમાં ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા આપણને આ મુજબ ચિત્ર પૂર્ણ થયેલું દેખાય છે. તો અરીસામાં દેખાતો ભાગ આપણે દોરવાનો છે. તો અહીં જે તરફ ઊભી લાઈન છે તેની સામે જ ઊભી લાઈન, ત્રાસી લાઈન હોય ત્યાં ત્રાસી લાઈન, આ તરફ ત્રાસી છે તો આ તરફ ત્રાસી લાઈન અને આ મુજબ તમારે ખાના દોરવાના રહેશે.
તો ચિત્ર તૈયાર થતાં આ મુજબનું દેખાશે. આગળના ચિત્રમાં ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા આપણને આ મુજબ ચિત્ર પૂર્ણ થયેલું દેખાશે. ચિત્ર અરીસામાં દેખાતો ભાગ આપણે દોરવાનો રહેશે. તો ચિત્ર દોરીશું તો આપણને આ મુજબનું આખું ચિત્ર પૂર્ણ થયેલું જોવા મળશે. પ્રશ્ન નંબર 6. તૂટક રેખાથી નીચેની આકૃતિઓને સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો. જો વસ્તુ સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તેની નીચે ચોકડી કરો. આ પ્રશ્ન આપણે આગળ પણ શીખી ગયા છીએ કે દરેક આકૃતિને આપણે બે ભાગમાં ટપકાવાળી લીટીની મદદથી બે ભાગમાં વિભાજિત કરીશું. જે આકૃતિ ટપકાવાળા બે ભાગમાં વિભાજિત થતી હશે તેની નીચે ખરું કરીશું અને જે ચિત્ર બે ભાગમાં વિભાજિત ન થાય તેની નીચે ચોકડી કરીશું. તો અહીંયા પહેલો આલ્ફાબેટ એ છે, તો એને હું બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરીશ. હવે ટપકાવાળી લીટી પર હું અરીસો મૂકીશ તો મને આ મુજબનું જો ચિત્ર જોવા મળતું હોય તો આ ચિત્રના બે સરખા ભાગ થાય છે તેવું કહેવાય. તો ટપકાવાળી લીટી પર અરીસો મૂકું છું તો અહીં મને ડાબી તરફ જે ભાગ છે તે જ ભાગ જમણી તરફ પણ જોવા મળે છે, એટલે કે એ પૂર્ણ થયેલો દેખાય છે અને આપણને એ મુજબનું ચિત્ર અહીં આપેલું છે. એટલે કે આ આકૃતિના બે સરખા ભાગ થાય છે તો તેની નીચે શું કરીશું? ખરું. જેટલા ભાગની આડી લીટી છે એટલા જ ભાગની આ તરફ પણ છે. જેટલો ભાગ ડાબી તરફ છે એટલા જ માપનો ભાગ જમણી તરફ પણ છે. એટલે કે આ આકૃતિના બે સરખા ભાગ થાય છે એટલે તેની નીચે ખરું કરવાનું. આગળ છે 3. તો 3ને બરાબર વચ્ચેથી હું ટપકાવાળી લાઈન દોરીશ તો તેના બે સરખા ભાગ આપણે જોઈ શકીએ છીએ કે તેના બે સરખા ભાગ જોવા મળતા નથી. અથવા તો તમે ટપકાવાળી આડી લાઈન પણ કરશો તો પણ તમને 3ના બે સરખા ભાગ જોવા મળશે નહીં, કારણ કે ઉપરનો ભાગ નાનો છે અને નીચેનો ભાગ મોટો છે. એટલે તમે તૂટક રેખા આડી પણ કરશો તો પણ 3ના બે ભાગ થશે નહીં. ટપકાવાળી લીટી પર અરીસો મૂકું છું તો મને આ મુજબનું ચિત્ર જોવા મળે છે. અહીંયા આપણને આ મુજબ 3નું ચિત્ર જોવા મળતું નથી. અરીસામાં આપણને 3નું ચિત્ર જોવા મળતું નથી, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી એટલે તેની નીચે કરીશું ચોકડી. ચિત્ર જોતાં જ ખ્યાલ આવે છે કે 3ના બે સરખા ભાગ થશે નહીં. તમે ઊભી લાઈન કરો કે આડી લાઈન કરો, 3ના બે સરખા ભાગ થશે નહીં, કારણ કે ઉપરનો ભાગ નાનો છે અને નીચેનો ભાગ મોટો છે એટલે સરખા ભાગ નથી થતા તો તેની નીચે કરીશું ચોકડી. આગળ છે H. તો Hને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન કરીશ તો Hના બે સરખા ભાગ જોવા મળે છે. તથા ટપકાવાળી લાઈન પર અરીસો મૂકીશું તો અહીં દર્શાવ્યા મુજબનો જ ભાગ આપણને અરીસામાં પણ જોવા મળશે. જુઓ, ટપકાવાળી લાઈન પર અરીસો મૂકું છું તો મને H આલ્ફાબેટ પૂર્ણ થયેલો દેખાય છે, જે આપણને અહીં આપેલો જ છે. અને જોતાં જ ખ્યાલ આવે છે કે ચિત્રના બે સરખા ભાગ થાય છે, એટલે સરખા ભાગ થાય છે એટલે તેની નીચે કરીશું ખરું. આગળ છે T આલ્ફાબેટ. તો T આલ્ફાબેટને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન કરીશ તો ટીના પણ મને અહીંયા બે સરખા ભાગ જોવા મળે છે. જેટલો ભાગ ડાબી તરફ છે એટલો જ ભાગ જમણી તરફ પણ છે. તથા અહીં દર્શાવ્યા મુજબનું ચિત્ર આપણને અરીસામાં પણ જોવા મળશે. તો અહીં ટપકાવાળી લીટી પર અરીસો મૂકું છું તો અહીં ટી મને પૂર્ણ થયેલો દેખાય છે, એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે. બે સરખા ભાગ થાય છે એટલે ખરું કરવાનું. આગળ ચિત્ર છે અષ્ટકોણનું. હવે આ ચિત્રને પણ બરાબર વચ્ચેથી હું અડધા ભાગ કરીશ તો ચિત્રના મને બે સરખા ભાગ જોવા મળે છે. તથા ડાબી તરફ જેવો ભાગ છે એવો જ ભાગ આપણને જમણી તરફ પણ અરીસા મૂકીશું. ટપકાવાળી લાઈન પર અરીસો મૂકીશ તો એ જ મુજબનો ભાગ મને અરીસામાં પણ જોવા મળે છે. એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે. ડાબી તરફ જેટલા માપનો ભાગ છે એટલા જ માપનો ભાગ જમણી તરફ પણ છે, એટલે બે સરખા ભાગ થાય છે એટલે તેની નીચે કરવાનું ખરું.
આગળના ચિત્રમાં બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન કરીશ તો મને ચિત્રના બે સરખા ભાગ જોવા મળતા નથી. અથવા અહીંયા તમારે ઊભી લાઈન ન કરવી હોય અને તમે આડી ટપકાવાળી લાઈન કરશો તો પણ ચિત્રના બે સરખા ભાગ થશે નહીં. તો અરીસો મૂકીશું તો આપણને આ મુજબનું ચિત્ર અરીસામાં જોવા મળશે નહીં. જો ટપકાવાળી લાઈન પર અરીસો મૂકું છું તો આ મુજબનું ચિત્ર જોવા મળે છે, જે અહીં આપ્યું નથી. તો આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી એટલે તેની નીચે કરીશું ચોકડી. આગળ આપેલા ચિત્રને પણ બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરીશ તો આ ચિત્રના પણ બે સરખા ભાગ જોવા મળશે નહીં. અથવા તો ઊભી લાઈનની જગ્યાએ તમે આડી તૂટક રેખા કરશો તો પણ ચિત્રના બે સરખા ભાગ જોવા મળશે નહીં. અહીં ટપકાવાળી લાઈન પર અરીસો મૂકું છું તો મને આ મુજબનું ચિત્ર જોવા મળે છે. એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી એટલે તેની નીચે કરીશું ચોકડી. આગળના ચિત્રમાં બરાબર વચ્ચેથી ફૂટપટ્ટી મૂકી તૂટક રેખા દોરતા ચિત્રના બે સરખા ભાગ જોવા મળે છે. ડાબી તરફ જેવો ભાગ છે એવો જ ભાગ જમણી તરફ પણ છે. તથા ટપકાવાળી લાઈન પર અરીસો મૂકતા આપણને સરખા ભાગનું ચિત્ર જોવા મળે છે. એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે એટલે તેની નીચે કરીશું ખરું. આગળ ચિત્ર છે સુરત દાદાનું. ચિત્રમાં બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા ચિત્રના મને અહીંયા બે સરખા ભાગ જોવા મળે છે. તથા ટપકાવાળી લાઈન પર અરીસો મૂકું છું તો સૂરજનું આ મુજબનું ચિત્ર તૈયાર થયેલું દેખાય છે. એટલે કે જેવો ભાગ ડાબી તરફ છે એટલા જ માપનો ભાગ જમણી તરફ પણ છે. તો આ આકૃતિના બે સરખા ભાગ થાય છે એટલે તેની નીચે કરીશું ખરું. આગળ છે હથોડી. હવે હથોડીના ચિત્રને હું બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન કરીશ અથવા તો તમે અહીંયા આડી પણ ટપકાવાળી લાઈન કરી શકો છો. તો આપણને બે સરખા ભાગ જોવા મળતા નથી. આ ડાબી તરફ જેવો ભાગ છે એવો ભાગ જમણી તરફ આપ્યો નથી. તો અરીસો મૂકીશ તો મને આ મુજબનું ચિત્ર જોવા મળે છે, જે અહીં આપવામાં આવ્યું નથી. એટલે કે આ આકૃતિના બે સરખા ભાગ થતા નથી એટલે તેમાં કરીશું ચોકડી. ચાલો આગળના ચિત્રમાં પણ બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા ચિત્રના બે સરખા ભાગ જોવા મળતા નથી. જો અહીંયા ડાબી તરફ બે લાઈન આપી છે તો જમણી તરફ બે લાઈન આપવામાં આવી નથી. તથા ટપકાવાળી લાઈન પર અરીસો મૂકીશ તો મને આ મુજબનું ચિત્ર દેખાય છે. અથવા તો તમે અહીંયાથી આડી લાઈન કરશો તો પણ ચિત્રના બે સરખા ભાગ થશે નહીં. તો આ ચિત્રના બે સરખા ભાગ થતા નથી એટલે કરીશું ચોકડી. આગળ છે કરવત. કરવતને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરું છું તો ચિત્રના મને બે સરખા ભાગ જોવા મળતા નથી. અથવા તો તમે આડી લાઈન કરશો તો પણ ચિત્રના બે સરખા ભાગ જોવા મળશે નહીં. અરીસો મૂકીએ છીએ તો આપણને આ મુજબનું ચિત્ર જોવા મળે છે, જે અહીં આપવામાં આવ્યું નથી. એટલે કે આ ચિત્રના પણ બે સરખા ભાગ થતા નથી એટલે કરીશું ચોકડી. આગળ છે સ્ટાર. સ્ટારને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા આપણને આ મુજબનું ચિત્ર જોવા મળે છે. તથા ટપકાવાળી લાઈન પર અરીસો મૂકું છું તો મને સ્ટારનું ચિત્ર પૂર્ણ થયેલું દેખાય છે. એટલે કે જેવો ભાગ ડાબી તરફ છે એવો જ ભાગ જમણી તરફ પણ છે. એટલે કે આ ચિત્રના બે સરખા ભાગ થાય છે એટલે તેની નીચે કરીશું ખરું. આગળ છે ટોપો. ટોપાને બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરું છું તો તેના મને બે સરખા ભાગ જોવા મળતા નથી. અહીંયા જુઓ, તમને પટ્ટી જોશો એટલે ખ્યાલ આવશે. અહીંયા બે લાઈન વચ્ચે મોટી જગ્યા છે, જ્યારે અહીં બે લાઈન વચ્ચે ખૂબ નાની જગ્યા છે. આ ભાગ મોટો છે જ્યારે આ ભાગ નાનો છે. આપણને ટોપી આ મુજબ આપી છે, બરાબર. હવે હું ટપકાવાળી લાઈન પર અરીસો મૂકું છું તો આપણને ટોપીનું આ મુજબનું ચિત્ર જોવા મળશે. આપણને આ મુજબની ટોપી મળે છે, જે આપણને અહીંયા એવો ભાગ આપ્યો નથી. એટલે કે આ ચિત્રના પણ બે સરખા ભાગ થતા નથી એટલે તેમાં કરીશું ચોકડી. આગળના ચિત્રમાં
બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરું છું તો તેના મને 2 સરખા ભાગ દેખાય છે તથા ટપકાવાળી લાઈન પર અરીસો મૂકીએ છીએ તો આપણને ચોપડીમાં આપ્યા મુજબનું ચિત્ર જોવા મળે છે. એટલે કે આ ચિત્રના 2 સરખા ભાગ થાય છે એટલે તેમાં કરીશું ખરું. આગળના ચિત્રમાં બરાબર વચ્ચેથી ટપકાવાળી લાઈન દોરતા આપણને તેના 2 સરખા ભાગ જોવા મળતા નથી અથવા તો તમે એકને વચ્ચેથી પણ આડી લાઈન કરશો તો પણ આપણને તેના 2 સરખા ભાગ જોવા મળતા નથી. અરીસો મૂકીશું તો આપણને આ મુજબનું ચિત્ર જોવા મળે છે. તો આ ચિત્રના 2 સરખા ભાગ થતા નથી એટલે તેમાં કરીશું ચોકડી. એટલે ટપકાવાળી લાઈનની મદદથી જો 2 ભાગ થતા હોય તો 2 ભાગ સરખા ભાગ થતા હોય તો તેની નીચે ખરું અને 2 સરખા ભાગ ન થતા હોય તેની નીચે ચોકડી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડીયોનું લેસન છે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 15 પર આપેલ મોહરું બનાવવાની રીત અહીં દર્શાવ્યા મુજબ કરી તમારે મોઢું બનાવવાનું રહેશે તથા સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 16થી પાના નંબર 20 સુધી તમારે વિડીયોમાં દર્શાવ્યા મુજબ પૂરવાનું રહેશે. અહીં આપણું પ્રકરણ નંબર 1 પૂર્ણ થાય છે.